મારી ડિલિવરી તો ઘરે જ થઈ ગઈ હતી. અમે તો ડિલિવરી ટાઈમે હોસ્પિટલે ગયા જ નથી. આવા શબ્દો વડીલો પાસેથી તમે ખૂબ જ સાંભળતા હશો. તો એ સમયની અંદર વાહન વ્યવહારની સગવડ પણ ખૂબ જ ઓછી હતી અને હોસ્પિટલ પણ ખૂબ જ નહિવત હતી. તો એ સમયમાં હોમ ડિલિવરી કરવી ખૂબ જ આવશ્યક હતી. પણ આજના સમયની અંદર વાહન વ્યવહારની સગવડ ખૂબ જ વધી ગઈ છે અને નાનામાં નાના ગામમાં પણ આજે હોસ્પિટલ અવેલેબલ છે. અને જ્યારે ગવર્મેન્ટ પણ 100% હોસ્પિટલ ડિલિવરી માટેનો જ આગ્રહ રાખે છે, ત્યારે ઘરે ડિલિવરી કરવી એ બહાદુરી નથી, પણ હોસ્પિટલમાં પહોંચી અને ગાયનેક ડૉક્ટરના એડવાઇસથી પૂરી દરકારની સાથે ડિલિવરી કરવી એ અત્યારે આવશ્યક છે. તો સમય પ્રમાણે આપણે બદલવાનું છે અને સમય પ્રમાણે મેડિકલ હેલ્થનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. મધર અને બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાનું છે.